હેલો એવરીવન, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ITI ખાતે ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત સ્ટડી ઓફ ફેશન ફર્ટિનિટી લેસન માટે માર્ગદર્શન અને તાલીમ આપવા આપ સૌની આગળ ઉપસ્થિત છું. અત્યાર સુધી આપણે ફેશનના ઘણા બધા મુદ્દાઓ જોયા. ફેશન સ્ટડી કરવા માટેના મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે સ્ટડી ઓફ ફેશન ફર્ટર્નિટી, જે આપણે આગળ કારકિર્દી માટે લઈ શકીએ છીએ. જેમ કે આપણને ફેશનમાં કારકિર્દી કરવી હોય તો ફેશનનો અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. આગળ હવે તમને સ્લાઇડ દ્વારા સ્ટડી ઓફ ફેશન ફર્ટર્નિટી અંગે હું માહિતી આપીશ. સ્ટડી ઓફ ફેશન ફર્ટર્નિટી, ફેશનનો અભ્યાસ. ફેશન એક લોકપ્રિય શૈલીઓ અને વૈશ્વિક ગ્લોબલ ફેશન ઉદ્યોગનો અભ્યાસ છે. તે કપડાં, ફૂટવેર, એક્સેસરીઝ, મેકઅપ, ફર્નિચર અને વધુ આમાં આવરી લે છે. ડિગ્રીના અભ્યાસક્રમો વિવિધ ક્ષેત્રોની શ્રેણીઓ માટે વસ્તુઓની ડિઝાઇન, ઉત્પાદન અને માર્કેટિંગ સમગ્ર વિશ્વમાં તેની અસર જુએ છે. ફેશન ડિઝાઇનિંગ શું છે? ફેશન ડિઝાઇનિંગ એક કપડાં અને એક્સેસરીઝ બનાવવાની એક કળા છે. અભ્યાસના શૈક્ષણિક ક્ષેત્રે ફેશન ડિઝાઇનિંગનો ઇતિહાસ, વ્યાપાર, ચિત્રણ અને ટેકનોલોજી સહિત ઘણી શાખાઓમાંથી આ વસ્તુઓ ખેંચે છે. કલા પ્રથા તરીકે ફેશન ડિઝાઇન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ફેશન ડિઝાઇનર્સ ગ્રાહકોની માંગ અથવા તેમની પોતાની સર્જનાત્મક દૃષ્ટિનો આધારે વસ્ત્રો બનાવે છે અને ગ્રાહકોને નવા વલણોની, ટ્રેન્ડ્સની શરૂઆત કરીને તે ડિઝાઇનરને પ્રતિસ્પાદ આપે છે. ફેશન ડિઝાઇનિંગમાં શું સામેલ છે? ફેશન ડિઝાઇનિંગ મેજર તરીકે કલર, ટેક્સટાઇલ, સિલાઈ અને ટેલરિંગ, પેટર્ન મેકિંગ, ફેશન હિસ્ટ્રી અને કોસ્ટ્યુમ એડેડ ડિઝાઇનિંગ એટલે કમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગના વર્ગો સામેલ છે. આમાં વુમન્સ વેર, મેન્સ વેર, ચિલ્ડ્રન વેર અને એક્સેસરીઝ જેવા બેગ્સ, જ્વેલરી, ફૂટવેર જેવા વિવિધ પ્રકારના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ફેશન ડિઝાઇનર્સ એક ફેશન હાઉસ માટે પૂર્ણ સમય કામ કરી શકે છે. ઇન હાઉસ ફેશન ડિઝાઇનર્સ તરીકે કે ડિઝાઇનની માલિકી ધરાવે છે, અથવા તેઓ એકલા અથવા ટીમના ભાગરૂપે કામ કરી શકે છે. ફ્રીલાન્સ ડિઝાઇનર્સ પોતાના માટે કામ કરે છે. તેમની ડિઝાઇન ફેશન હાઉસને સીધી દુકાનોમાં અથવા કપડાના ઉત્પાદનોને વેચે છે. મોટા ભાગના ફેશન ડિઝાઇનરો તેમના પોતાના લેબલ સેટ કરે છે, જેના હેઠળ તેમની ડિઝાઇનનું માર્કેટિંગ કરવામાં આવે છે. જ્યારે અન્ય સ્વરોજગાર છે અને અભિવ્યક્ત ગ્રાહકો માટે ડિઝાઇન તૈયાર કરે છે. અન્ય હાઈ એન્ડ ફેશન ડિઝાઇનરો સ્પેશિયાલિટી સ્ટોર્સ અથવા હાઈ એન્ડ ફેશન ડિપાર્ટમેન્ટ સ્ટોર્સને પોતાની ડિઝાઇનનો પૂર્ણ પાડે છે. આ ડિઝાઇનરો મૂળ વસ્ત્રો બનાવે છે તેમજ તે જે સ્થાપિત ફેશન વલણોને અનુસરે છે. મોટા ભાગના ફેશન ડિઝાઇનરો વસ્ત્રોના ઉત્પાદનો માટે કામ કરે છે, જે સામૂહિક બજાર માટે પુરુષો, સ્ત્રીઓની અને બાળકોની ફેશનની ડિઝાઇન્સ બનાવે છે. ફેશન ડિઝાઇનર્સ જુદી જુદી રીતે કામ કરે છે. કેટલાક તેઓના વિચારોને કાગળ પર સ્કેચ કરે છે, જ્યારે કેટલાક ડ્રેસ ફોર્મ, મેનિક્વિન પર ફેબ્રિક દોરે છે, એટલે એની ઉપર ફેબ્રિક પિન કરીને પોતાની ડિઝાઇન બનાવે છે. કેટલા ડિઝાઇનર્સ અમુક એપ સાથે કામ કરે છે, તમામ વિચારોને એકસાથે જોડવામાં અને ડિઝાઇન પરના તેમના વિચારોને વિસ્તૃત કરવામાં મદદ કરે છે. સ્લાઇડમાં તમે જોઈ શકો છો કેવી રીતે એક ડિઝાઇનર પોતાની ડિઝાઇન્સને સ્કેચ દ્વારા પ્રસ્તુત કરે છે. જ્યારે ડિઝાઇનર્સ ટોઇલ અથવા મલમલના ફિટને સંપૂર્ણપણે સંતુષ્ટ હોય ત્યારે તેઓ વ્યવસાયિક પેટર્ન નિર્માતાઓની સલાહ લે છે અને પછી પેટર્ન્સ બનાવે છે. કમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા પેટર્ન મેકિંગનું વર્કિંગ થાય છે. છેલ્લે એક નમૂનો બનાવવામાં આવે છે અને મોડલ પર પરીક્ષણ કરવામાં આવે છે, તેની ખાતરી કરવા માટે કે ઓપરેશન આઉટફિટ છે. ફેશન ડિઝાઇન અભિવ્યક્ત છે. ડિઝાઇનર્સ એની કલા બનાવે છે જે
કાર્યરત અથવા બિનકાર્યરત હોઈ શકે છે. આગળ જેમ સ્લાઇડમાં સમજાયું તેમ મેનિક્વિન પર પોતાની ડિઝાઇન સ્કેચ કરવાનો અર્થ છે મેનિક્વિન પર પોતાની ડિઝાઇન આ રીતે બનાવી. ફેશન ડિઝાઇનનો અભ્યાસ કઈ રીતે કરવો? ફેશનની દુનિયામાં તમારો પોર્ટફોલિયો, કૌશલ્ય અને જુસ્સો, પેશન તમે કઈ શાળામાં ગયા છો તેના કરતાં વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. ફેશન ડિઝાઇનિંગમાં મેજરિંગ, જો કે ડિઝાઇનની ટૂલ્સમાં નિપુણતા અને કલેક્શન બનાવવાની તમારી રીત, કઈ રીતે પ્રારંભ કરવું તે માર્ગદર્શન આપે છે. ફેશન ઉદ્યોગ વિશે જાણવું બહુ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે ફેશન ડિઝાઇનમાં શિક્ષણ મેળવવા માંગતા હોય તો પ્રથમ પગલું તમારું હોમવર્ક કરવાનું છે. ફેશન ઇતિહાસનું સંશોધન કરો અને ઉદ્યોગમાં વર્તમાન પ્રવાહો અને પડકારોથી પરિચિત બનો. સ્વનિર્દેશથી શિક્ષણ પ્રેરણા માટે એક મહાન સ્ત્રોત બની શકે છે અને તે તમને તમારા શિક્ષણની શરૂઆત આપશે જે શાળાઓ માટે અરજી કરતી વખતે તમને મદદરૂપ થશે. તમારી જાતને મૂળભૂત બાબતો શીખવું, જેમ કે ફેશન ડિઝાઇન અને બાંધકામની મૂળભૂત વાતો શીખવી, ડ્રોઈંગ, સીવણ અને પેટર્ન બનાવવી એ ફેશન ડિઝાઇનના શિક્ષણ માટે પોતાને તૈયાર કરવાની બીજી નિર્ણાત્મક રીત છે. જો તમે તમારી જાતને આ મૂળભૂત બાબતો ઘરે બેઠા શીખવી શકો અથવા તમારા સમુદાયના ઓછા ખર્ચે પ્રોગ્રામ દ્વારા કરી શકો તો તમે ઝડપથી ફેશન સ્કૂલમાં વધુ અદ્યતન તકનીકો તરફ આગળ વધી શકો છો. ચિત્રકામ અને સીવણ કૌશલ્ય ઉપરાંત મોટાભાગની શાળાઓ વિદ્યાર્થીઓને રંગ સિદ્ધાંત, કલર થિયરી અને વિવિધ પ્રકારના ફેબ્રિકની રચનાઓ, ફેબ્રિક કન્સ્ટ્રક્શન અને ગુણો વિશેનું થોડું મૂળભૂત જ્ઞાન મેળવવામાં પણ તમને મદદ કરે છે. તમારી પોતાની ડિઝાઇન્સ બનાવો. ફેશન ડિઝાઇન તમારા માટે યોગ્ય કારકિર્દી માર્ગ છે કે નહીં તે જાણવાની એક રીત છે કે કેટલીક મૂળ ડિઝાઇન પર તમારો હાથ આજમાવો. તમારી સ્કેચબુકમાં કપડાની ડિઝાઇનોનો સ્કેચ કરો, પછી તમારી મનપસંદ ડિઝાઇનને ઓળખો અને તમારી કુશળતામાં એ છે કે નહીં એ તમે જાણો. થોડા ટુકડાઓ બનાવો અને ફાઇન ટ્યુન કરવા માટે તમારી સીવણ અને ડિઝાઇનની કુશળતાનો ઉપયોગ કરો. પ્રથમ પ્રયાસમાં તમે સંપૂર્ણ હો એવી અપેક્ષા નહીં રાખો. તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો તમારો પોર્ટફોલિયો એટલો જ સારો બનશે. એક પોર્ટફોલિયો બનાવો. ફેશન સ્કૂલમાં અરજી કરતા પહેલાં તમારે તમારા કામનો એક પોર્ટફોલિયો એક સાથે મૂકવો જોઈએ. તમારી ડિઝાઇનના, ડ્રોઈંગના, પોતાના કપડાની લાઇનના ફોટોગ્રાફ્સ પણ તમે એમાં મૂકી શકો છો. મોટા ભાગના ફેશન ડિઝાઇનરો પ્રોગ્રામને તમારી એપ્લિકેશનના ભાગરૂપે પોર્ટફોલિયોની જરૂરત પડી શકે છે. જો તમે ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ માટે અરજી કરી રહ્યા છો તો તમારે તમારા પોર્ટફોલિયો સાથે સંશોધન દરખાસ્ત સબમિટ કરવી પડશે. તેથી સ્પષ્ટ દૃષ્ટિએ એ મહત્ત્વપૂર્ણ છે. સ્લાઇડ પ્રમાણે તમે જોઈ શકો છો કે તમે પોર્ટફોલિયો કઈ રીતે તૈયાર કરી શકો. વિશિષ્ટ ફેશન ડિઝાઇન શાળાઓનું અવલેષણ એટલે કે સ્ટડી કરો. ફેશન શાળાઓ ઘણીવાર ફેશનની દુનિયામાં વિવિધ મુખ્ય અને સાંદ્રતા પ્રદાન કરે છે. કોર્સ વર્ક ફેશનના ઇતિહાસથી લઈને ડિજિટલ ડિઝાઇન કૌશલ્ય ફેશન વ્યવસાય સુધી બધું જ આવરી લે છે. ફેશન ડિઝાઇન શાળાઓમાં ઘણીવાર ઉદ્યોગ વ્યવસાયકો પ્રોફેસરો તરીકે નિયુક્ત હોય છે. તેથી તમને કોની પાસેથી શું શીખવા મળશે તે દરેક શાળાની ફેકલ્ટીની તપાસ કરો. ફેશન ડિઝાઇનિંગ અભ્યાસક્રમો ઓફર કરતી શાળાઓ પર થોડું સ્ટડી કરો અથવા સંશોધન કરો. સારી ફિટ શોધવા તમારી ક્ષમતાને વધારો. નોંધપાત્ર મહત્ત્વપૂર્ણ વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નશિપની તકો શોધો. ફેશન સ્કૂલમાં રૂબરૂ હાજરી આપી નથી શકતા તો ઓનલાઈન કોર્સને ઓપ્ટ કરો અથવા ફેશન ડિઝાઇનિંગ અભ્યાસક્રમો શરૂ કરો. જો તમે ફેશન સ્કૂલમાં રૂબરૂ હાજરી આપી નથી શકતા તો ઓનલાઈન ફેશન ડિઝાઇનિંગ અભ્યાસક્રમોની શરૂઆત કરો. એક શ્રેષ્ઠ સ્તર. જો તમે ફેશન સ્કૂલમાં રૂબરૂ હાજરી નથી આપી શકતા તો ઓનલાઈન કોર્સ માટે ઓપ્ટ કરો.
હાથ પર અનુભવ મેળવો. ઘણી ફેશન શાળાઓ ફેશન હાઉસ સાથે ઇન્ટર્નશિપ ઓફર કરે છે. એ જરૂરી નથી, પણ ઘણા કરતા હોય છે. મહત્ત્વપૂર્ણ ડિઝાઇન કૌશલ્યો મેળવવા અને બનાવવા માટે એક સરસ રીત હોઈ શકે છે. આ તકોનો લાભ લો અને ફેશન ડિઝાઇનર બનવા માટેનો માર્ગ સારી રીતે શોધો. ફેશન ફર્ટર્નિટીનો અર્થ સમજાવો. જેમ કે આપણે આગળ સમજ્યું તેમ ફેશન એક લોકપ્રિય શૈલી છે અને ફેશનનો અભ્યાસ અત્યારે બહુ જ બધાને ખેંચી લે છે. ફેશનનો અભ્યાસની અંતર્ગત કપડાં, ફૂટવેર, એક્સેસરીઝ બધું જ છે. તે તમે ડિસાઈડ કરો કે તમે કપડાં, ફૂટવેર કે એક્સેસરીઝ કેમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરવા માંગો છો. ફેશન ડિઝાઇનિંગ શું છે એ બી તમે સમજ્યા કે એક એવી કળા છે જેનાથી તમે આગળ ટ્રેન્ડ્સની માહિતી લઈ શકો છો, કેવી ડિઝાઇન કઈ રીતની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એની પણ માહિતી લઈ શકો છો. ફેશન સ્ટડી કઈ રીતે કરાય? જેમ કે આપણે આગળ જોયું કે ફેશન સ્ટડી કરવા માટે ઘણી બધી સ્કૂલો છે, ઓનલાઈન કોર્સીસ છે, જે કોઈ પણ તમે ઓપ્ટ કરી અને ફેશન ડિઝાઇનિંગ ભણવાની શરૂઆત કરી શકો છો. ફેશન અંતર્ગત આવતા અભ્યાસક્રમો સમજાવો. જેમ કે ડિઝાઇન બનાવવી, કલરની રચનાઓ સમજવી, કાપડની માહિતી લેવી, ટ્રેન્ડ્સની માહિતી લેવી, કઈ રીતે તમારી ડિઝાઇન્સને તમે પ્રેઝન્ટ કરશો એ રીતનું પોર્ટફોલિયો બનાવવું, એ બધું જ ફેશન ડિઝાઇનિંગ કોર્સની અંતર્ગત આવે છે. આશા કરું છું કે સ્ટડી ઓફ ફેશન ફ્રેટર્નિટી એટલે કે ડિઝાઇનિંગના અભ્યાસ અંતર્ગત જે પણ માહિતી મેં તમને આપી હશે એ તમને સારી રીતે સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.